તો હવે અહીં ધ્યાન આપજો, કાલે આપણે સદિશના ખૂણાની થોડીક વાત કરી હતી, બરાબર ને? તો ફરીવાર થોડાક એના દાખલા સોલ્વ કરીએ. ફરીવાર પહેલાં એના દાખલા સોલ્વ કરીએ. તો જો એક સદિશ હું અહીં આપી દઉં, તમને આવો પ્રશ્ન પૂછે અને પૂછે તેવો કે ન પૂછે તો પૂછે, ટૂંકમાં ચિંતા ન કરતા. હાલો, આમ પ્રશ્ન પૂછે, બરાબર? એક સદિશ આપી દે, સદિશ એ બરાબર -4i કેપ પ્લસ 2j કેપ, અને આવો પ્રશ્ન પૂછે કે સદિશ એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો હોય. તો પહેલાં તમારે શું કરવાનું? થીટા ગણી નાખવાનું. તો થીટા ગણવા માટેનું સૂત્ર શું છે? tan ઇનવર્સ ay ના જે સદિશની વાત થતી હોય એ લખવાનું. અહીં કોની વાત થઈ છે? એની. તો શું આવશે? એનો y ઘટકના છેદમાં x ઘટક. ઓકે, હાલો. તો થીટાના થીટા, tan ઇનવર્સના tan ઇનવર્સ. y ઘટકનું મૂલ્ય કેટલું છે? બોલો તો ખરા. તો ઠીક, ડાયભતને ખવાઈ ગયા ને વધારે. ઓકે, હાલો, થાય એવું. y ઘટક કેટલો આપ્યો? 2 એકમ, બરાબર ને? તો અહીં 2 લખી નાખવાનો. જેની અરે જોડાયેલો હોય એ y ઘટક હોય, અને x ઘટક કેટલો છે? ઋણની નિશાની આમાં અંદર ધ્યાનમાં લેવાની નહીં. તો લ્યો, 2/4 0.5 આવે ને? પણ અહીં ગમે એમ કરીને આપણે કેટલા આંકડા કરવાના? 4 આંકડા કરવાના જ તે. એટલે પછી શું કરવાનું? અહીં મીંડા લગાડી દેવાના, કાંઈ ન આવતું હોય તો. હવે નેચરલ ટેન્જન્ટમાં જોવાનું. 0.5000 નું નેચરલ ટેન્જન્ટમાં જોવો તો બધાને મળવું જોઈએ એવું. તો 0.50 ની નજીક કયો ખૂણો આવે છે? 26.6 ડિગ્રી હોય. લ્યો, તો આ થીટા મળ્યો. આ થીટા છે કઈ અક્ષ સાથેનો ખૂણો હોય? એક્સ અક્ષ સાથેનો. પણ હવે કયા શરણમાં છે ને વિચારવું પડશે. તો હવે તમને ખબર છે, એક્સ ઋણ હોય અને વાય ધન હોય એવું શરણ કયું થાય? જો આમ વિચારવાનું, એક્સ ઋણ અને વાય ધન એટલે આમ થયું ને. એક્સ ઋણ અને વાય ધન એટલે કયું શરણ થયું? બીજા શરણમાં. બીજા શરણમાં આ સદિશ છે એ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવતો હોય? એક્સ અક્ષ એટલે આવડી આ થઈ, પછી ઋણ હોય તોય ભલે અને ધન હોય તોય ભલે. જે આ ખૂણો હોય એ હંમેશા એક્સ અક્ષ સાથેનો હોય. કેટલો ખૂણો બનાવે? 26.6 ડિગ્રી. તો હવે કોઈ મને કહેશો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો હોય? ડોળા પાડે મારી સામું જુઓ. આમ કરાય, ગાંડા ન કટાય. જુઓ, સાંભળજો, બાલ મંદિરવાળાને આવડી જાય. આવું જો, આવું. તમને ખબર છે આ ટોટલ ખૂણો કેટલો થાય? 180 નો થાય કે નહીં? હવે હું તમને એમ કહું કે આટલો ખૂણો છે એટલો છે 30 ડિગ્રીનો. તો આ ખૂણો કેટલો હોય? 150 નો હોય કે નહીં? તમારે શું કરવાનું? 180 માંથી 30 બાદ કરી નાખવાના, એટલે તમને આ 150 મળે. તો હવે તમારે આ ખૂણો ગણવું હોય તમારે શું કરાય? ટોટલ 180 થાય. આ આટલું છે કેટલું છે? 180. આટલામાંથી આટલું બાદ કરો તો આટલું મળે. સમજાય છે? કેટલામાંથી કેટલું બાદ કરવાનું? તો કે આટલામાંથી આટલું બાદ કરો તો આટલું મળે. તો આટલું કેટલું હશે કયો? 153.4 ડિગ્રી. આ જે ખૂણો આવ્યો એ કઈ અક્ષ સાથેનો છે? ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો છે. હવે આ બોર્ડવાળા તો નવરીના છે, ન હોય એવા પ્રશ્ન પૂછે. હવે એવો પ્રશ્ન પૂછે કે ધન વાય અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? કેલ્ક્યુલેટર તમારી પાસે છે, બરાબર ને? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તમે. ધન વાય અક્ષ દેખાય તમને? તમે આમ મૂંઝાઈ જાઓ તો મને મૂંઝારો થવા મળે. ધન વાય અક્ષ એટલે આ એની સાથેનો ખૂણો એટલે આવડો આ. તો હવે તમારે શું કરાય? ટોટલ ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. 90 માંથી કેટલા બાદ કરશો? આટલા. તો 90 માંથી 26.6 બાદ કરો તો 63.4 ડિગ્રી ટપ્પો પડે. હવે આવો પ્રશ્ન પૂછે ઋણ વાય અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? ઋણ વાય અક્ષ એટલે આવડી આ થઈ, એની સાથે કેટલો ખૂણો બનાવે? રામ રામ હરે કૃષ્ણ. તો આ ખૂણો કેટલો થવાનો? 90 નો. ઘડીક મગજ શક્કર તો ખાઈ જશે હો, પણ એમાંથી જ પસાર થવાનું છે. આ 90 ને એમાં કેટલા ઉમેરશો? 116.6 ડિગ્રી થાય. કેમ થાય?
એક દાખલો આપું, સોલ્વ કરો તો પહેલાં. હે હાલો બીજી વાર હું ટ્રાય મારું ને એટલે આ સોલ્વ થઈ જાય. લખો, આવડવું જોઈએ એવું. લખો સદિશ એ બરાબર -10 i -10 j. કેટલા લખ્યા હોય તો સદિશ એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? સદિશ એ એટલે આવડો આ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? ખાલી x અક્ષ કહે ને એટલે તમારે સમજવાનું ધન x અક્ષની વાત થતી હોય. એકસો 35 હજી રાગે ને પડ્યું. સુરસુરિયા થવા માંડ્યા. એ તો બે દી ગાડી છે ને ફોર્મમાં હતી. શરૂઆત છે એ તો. હાલો 45 જો હું ગણાવું ધ્યાન અહીં રાખજો. સદિશ એ બરાબર -10 i -10 j. પહેલાં વગર વિચારે થીટા ગણ નાખવાનો. થીટા બરાબર સૂત્ર શું છે? tan ઇન્વર્સ સદિશનો y ઘટકના છેદમાં x ઘટક. હાલો tan ઇન્વર્સના tan ઇન્વર્સ y ઘટક કેટલો છે? 10, x ઘટક 10. 10 10 કેન્સલ થયા કે નહીં? તો જવાબ શું આવે? 1. આ 1.00 કહેવાય કે નહીં? કાંઈ ન હોય તો નેચરલ ટેન્જન્ટમાં 1.00 ની કિંમત જુઓ તો 45 ડિગ્રીનો ખૂણો થીટા મળ્યો. પણ આ કઈ અક્ષ સાથેનો હોય? x અક્ષ સાથેનો. હવે એ વિચારવાનું રહે કે આ સદિશ ક્યાં ચરણમાં છે, બરાબર ને? તો હવે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો તો આમ આવશે. ગોખણ પટ્ટી આમાં કાંઈ હાલવાની જ નથી હો. જેટલું તમારું માઇન્ડ હાલશે ને એટલું જ તમારે ટૂંકમાં આમાં ફાયદો થવાનો છે, બરાબર? બાકી ડૉક્ટરો બને ને ત્યાં ફિઝિક્સની કાંઈ જરૂર જ નથી. પણ બધાય ડૉક્ટર ન બની જાય ને એટલા માટે ફિઝિક્સ વિષય આવે. ખબર પડે છે કે નહીં? એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું શિક્ષકને કે સાહેબ ડૉક્ટરમાં સદિશનો કાંઈ ઉપયોગ તો આવતો નથી, તો શું કામ ભણાવે? તો કે તારી જેવા છે ને એ બધા ડૉક્ટર ન બની જાય ને એટલા માટે. નકર ગમે એ ડૉક્ટર બની જાય, બરાબર ને? એ ડૉક્ટર બનતા રોકવા માટે ફિઝિક્સ, બરાબર? માઇન્ડ હકારવા માટે, બરાબર ને? મગજનો ઉપયોગ કરવા માટે. નકર ગમે ને ઓપરેશન કરી નાખે, બરાબર ને? હા, પ્રોબ્લેમ હોય આ હાથે કરી નાખે બીજા હાથે ઓપરેશન, પછી ખબર પડે. હાલો તો હવે તમારે પહેલાં વિચારવાનું. જો મેં પહેલાં કીધું વિચારવાનો સમય પૂરેપૂરો આપો. x આમ ધન છે કે ઋણ છે? એટલે ઋણ x દિશામાં જવાનું. y આમ ધન છે કે ઋણ છે? તો અહીંયા જવાનું. તો એના દ્વારા કવર થતું શરણ કયું થાય? ત્રીજું. આની પહેલાં મેં પાકું કરાવી દીધું છે કે બંને આમ ઋણ હોય તો કયું શરણ હોય? તો એ સદિશ ત્રીજા શરણમાં હોય. અને થીટા કેટલો મળ્યો? 45. હંમેશા x અક્ષ સાથેનો હોય. કા પ્લસ x અક્ષ સાથે હશે કા માઇનસ. તો આ 45 થયો. હવે જે આપણે ખૂણો પૂછ્યો એ પ્લસ x અક્ષ સાથેનો પૂછ્યો એટલે આમ જવાનું તમારે. હવે આ સરવાળા ન કરતા આવડે તો મારો કાંઈ ભાઈ વાક ન કહેવાય. અહીંથી અહીં સુધીનો ખૂણો કેટલો છે? અહીંથી અહીં સુધી 180 થાય ને. 180માં કેટલા ઉમેરી દેવાના? એટલે ખૂણો કેટલો થાય? 225 ડિગ્રી. હવે તમને એમ કીધું હોય તો ધન y અક્ષ સાથેનો ખૂણો કેટલો થાય? આ ધન y અક્ષ સાથેનો ખૂણો એટલે અહીંથી આની સાથે તમારે ગણવાનું હોય, અહીંથી હાલવાનું. તો અહીંથી અહીં સુધી ખૂણો કેટલો બને? 90. તો 135 થાય. ઋણ y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? તો ઋણ y અક્ષ એટલે અહીંથી આમ જવાનું. તો આ 45 હોય તો આ કેટલો હશે? 45. આવડેગા કે ન આવડેગા? હાલો લખો જોઈએ. બાળક હલાવતો ને ડોલ નો કરે આમ. જો લખો લ્યો. સદિશ એ બરાબર -2i
-2√3 જે કેપ, સમજાણું ને? 2√3 જે કેપ હોય તો સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? કયા શરણમાં છે ને એ તમે જોતા જ નથી હો. અમારે એકવાર જો આવડી જાય ને એટલે અમે રાજા થઈ જાય, બરાબર ને? શરણ નક્કી કરતા આવડી જાય ને. એક્સ ધન હોય ને વાય ઋણ હોય એટલે કેટલામું શરણ થયું? ચોથું શરણ હશે. તો તમને સદિશ એ આ રીતે આપેલો છે 330. ભાઈ જોઈએ હવે કેટલો આવે છે. પેલા આ 2 આપ્યું ને આ શું આપ્યું? -2√3 જે કેપ. પેલા અહીં ધ્યાન આપજો, પેલા થીટા ગણ નાખો તો થીટા ગણવા માટેનું સૂત્ર શું છે? વાય ઘટકના છેદમાં એક્સ ઘટક. વાય ઘટક કેટલો છે? 2√3 અને એક્સ ઘટક કેટલો છે? 2. 2 કેન્સલ થયા, બરાબર ને? આમ તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે tan થીટાની કિંમત √3 ક્યારે આવે? ખબર પડે? tan 0 ની કિંમત કેટલી થાય? 0, બરાબર ને? tan 30 ની કિંમત કેટલી થાય? 1/√3. tan 45 ની કિંમત કેટલી થાય? 1. અને tan 60 ની કિંમત કેટલી થાય? √3. તો tan થીટાની કિંમત √3 ક્યારે આવે? 60 ડિગ્રી. ને જો આમ ખબર ન પડે તો નેચરલ ટેન્જન્ટમાં જોવાનું. √3 ની કિંમત કેટલી થાય? 1.73 પછી 20. નેચરલ ટેન્જન્ટમાં જો તો ખૂણો તમને કેટલો મળશે? 60 ડિગ્રી. જો અહીંયા ઊંધી તો આવડે કે નહીં? હવે હલવાઈ જાવ શરણ નક્કી કરવામાં. હવે એ તો મેં પહેલાં શીખવાડેલું છે તમને. જો તો ખાલી એટલું યાદ રાખવાનું, એક્સ આમ ધન છે તો તમારે કઈ દિશામાં જવાનું? ધન દિશામાં. વાય આમ કેવો છે? ઋણ છે તો તમારે ઋણ વાય દિશામાં જવાનું. તો એના દ્વારા કવર થતું શરણ કયું થાય? આવડું આ. તો હવે સદિશ એ ચોથા શરણમાં હશે. કેટલા ડિગ્રીના ખૂણે? પણ આ 60 ડિગ્રીનો ખૂણો એક્સ અક્ષ સાથેનો છે કે વાય અક્ષ સાથેનો? એક્સ અક્ષ સાથેનો હોય ટૂંકમાં. એટલે આ એક્સ અક્ષ આવડી આ કહેવાય. તો એની સાથે 60 ડિગ્રીના ખૂણે હશે. હવે આપણે જે ગણવાનો છે ને એ આ રીતે ગણવાનું, આ દિશામાં. એટલે આ ટોટલ 360 થઈ ને? એક રાઉન્ડ મારો એટલે 360 થઈ ને? 90, 90, 180, 90, 270 અને 90, 360. એક વર્તુળ કેટલો ખૂણો પૂરો કરે? અહીંથી અહીંયા 0 થી 90 થયા, 90 થી 180 થયા, 180 થી 270 થાય અને 270 થી 90 કેટલા થાય? 360. એટલે આખું વર્તુળમાં 360 ડિગ્રીનો ખૂણો હોય. એમાં તમારે 60 બાદ કરી નાખવાનો તો આ ખૂણો કેટલો થાય? 300 ડિગ્રીનો થાય. હવે ઋણ વાય અક્ષ સાથેનો ખૂણો કીધો હોય તો સુરસુરિયા ન થવા જોઈએ એવો. હવે જુનાગઢ મૂકી આવશો તમે. હવે જો આમ આમ રાખશો તો ઋણ વાય અક્ષ સાથેનો ખૂણો કેટલો થાય? આ 60 હોય તો આ ખૂણો કેટલો થવાનો? 30. ધન વાય અક્ષ સાથેનો કીધો હોય તો માથું તો દુખવા જ મળશે હો, આ મગજમારી કરી હાલો. તો અહીંથી અહીં ઊંધીનો ખૂણો કેટલો છે? 180, બરાબર ને? ને એમાં કેટલા ઉમેરી દેશો? 30. એટલે કેટલો ખૂણો થવાનો? 210 ડિગ્રી. તો MCQમાં આવા જ પ્રશ્ન પૂછશે. આમાં ક્યાંય જો તો લોક ટેબલની જરૂર નહીં પડતી, કારણ કે તમે થોડાક આગળ ભણશો એટલે ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે આ ખૂણો અહીં √3 હોય તો આ કેટલાનો હોય? 60 ડિગ્રીનો. નીટમાં એવા જ પ્રશ્ન પૂછે, ત્યાં તમને કેલ્ક્યુલેટર વાપરવા દેતા નથી, બરાબર ને? કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન આવે એવા જ પ્રશ્ન આવશે. બ્લોક ટેબલની તમારે જરૂર પડશે નહીં, બરાબર? એટલે એની કંઈ ચિંતા ન કરતા. જરૂર પડશે તો કિંમત આપેલી હશે. તમારે એમ કહે કે tan 70 ડિગ્રીની કિંમતના લખીને આપેલી હશે, એટલે એની કોઈ ચિંતા કરતા નહીં. ને બહુ જરૂર હશે તો એ લોકો આપશે તે. તમારે ઘેરથી કાંઈ લઈ જવાનું નથી. ઓકે, હાલો લખો એક દાખલો. હવે આવડવો જોઈએ ભાઈ.
આમાં આમાં 1 કલાક નો કાઢી નાખતા. લખો સદિશ એ બરાબર -5i માઇનસ 8j હોય તો સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો ગણો. ટેનમાં ઋણની નિશાની મૂકવાની નહીં. નેચરલ ટેન્જન્ટમાંથી પહેલા થીટા ગોતી કાઢો. જેને સરળ નક્કી કરતા નહીં આવડે ને એ હલવાઈ જવાના. એ આપણે શીખવાડેલું છે. ન આવડતું હોય તો પાછા અમને પૂછી લેજો. ત્રણસો 2 રાગે પડ્યું હોય એવું લાગે હવે થોડુંક. હાલો સદિશ એ બરાબર શું આપ્યું તમને? 5i માઇનસ 8j. તો થીટા કઈ રીતે ગણશો? tan ઇનવર્સ y ઘટકના છેદમાં x ઘટક. ઓકે હાલો tan ઇનવર્સના tan ઇનવર્સ y ઘટક કેટલો છે? 8 અને x ઘટક 5. 8ના છેદમાં 5 કરો તો પછી આગળ 0 0 0. નેચરલ ટેન્જન્ટમાં જુઓ તો આની કિંમત 58 ડિગ્રી પૂરા. હવે આ ખૂણો મળી જાય તો હવે ક્યાં અઘરું છે જુઓ તો. હવે ખાલી આમ વિચારવાનું. હજી એકવાર ટ્રાય મારીએ આપણે. જો x આમ ધન છે કે ઋણ છે? તો તમારે હવે ધન x દિશામાં જવાનું. y આમ ધન છે કે ઋણ છે? ઋણ દિશામાં જવાનું. આ x દિશામાં કેટલું હાલવાનું તમારે આ પરફેક્ટ જવું હોય તો? x દિશામાં 5 એકમ હાલવાનું. ટપો પડે. y દિશામાં કેટલા એકમ હાલવાનું? -8 એકમ હાલવાનું. બરાબર ને? આમ તો આ બેને જોડી દો તો આ આપણો સદિશ ચોથા ચરણમાં થાય. પણ હવે x અક્ષ સાથે એ કેટલો ખૂણો બનાવશે? 58 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય. તો ધન x સાથે કીધું હોય તમને આવડે? તમારે શું કરાય? ટોટલ 360 છે એમાંથી કેટલા બાદ કરી નખાય? 58. એટલે જવાબ શું આવે? 302. ધીમે ધીમે y અક્ષ ને આ બાકીની અક્ષો સાથે તમને આવડવા મળશે. એની કોઈ ચિંતા કરતા નહીં. પહેલાં આપણે આ એકમાં આગળ વધીએ. હવે લખો હજી એક દાખલો. હવે ગલકા ન નીકળવા દો એવું. હાલ લખો સદિશ એ બરાબર પાડેલો સદિશ છે આપણો -2i પ્લસ 5j હોય તો x અક્ષ સાથેનો ખૂણો ગણો. $558. હાલો 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 હાલો. જ્યાં સુધી બધાય નહીં આવડે ત્યાં સુધી આગળ વધવાનો જ નથી. હું તો જો આપણે સદિશ એ લખી નાખીએ. આપણે સદિશ એ તમને શું આપ્યો? -2i પ્લસ 5j. બરાબર ને? પહેલાં થીટા ગણ નાખો તો થીટાનું સૂત્ર શું છે? tan ઇનવર્સ y ઘટકના છેદમાં x ઘટક. હાલો y ઘટક કેટલો છે? 5. x ઘટક કેટલો છે? 2. 5ના છેદમાં 2 એટલે કેટલા થાય? અઢી થાય ને? 2.5. અહીં કેટલા મીંડા લગાડી દેવાના? 3. તો નેચરલ ટેન્જન્ટમાં 2 પોઈન્ટ સમથિંગ છે ને એમાં જોવાનું છે. 50ની નજીક હોય જોવો તો કેટલા આવે છે? 68.2 ડિગ્રી.
આ દાખલા ગણશો એટલે નેચરલ ટેન્જેન્ટમાં જોતા તો આવડી જાય, એ વાત તો પાકી છે. હાલો, ઘણા બધા કામ થાય ટૂંકમાં. હવે જુઓ તો આપણે ખૂણો ગોતવાનો પ્રયત્ન કરીએ. પહેલાં હવે વિચારો, પરફેક્ટ તરફ જઈએ આપણે. સદિશ એ એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું? ઋણ એક્સ દિશામાં છે ને -2 એટલે આમ જવાનું, આ -2. વાય દિશામાં કેટલું અંતર કાપ્યું? +5 એટલે એ આમ હશે. -2 કરતાં +5 મોટું હોય હો. નકર અમુક -2 મોટો કરે અને +5 નાનો કરે. બાપ કરતાં દીકરો મોટો, બરાબર ને? હા, થાય એવું અમુક. હાલો, તો આવડો આ જે સદિશ છે ને એ અહીંયા હશે. અને આપણે જે ખૂણો મળ્યો 68.2 એ કઈ અક્ષ સાથેનો છે? એક્સ અક્ષ સાથેનો છે, એટલે કે આવડો આ 68.2. તો હવે તમારે આ ખૂણો ગણવો હોય તો શું કરાય? 180 માંથી કેટલા બાદ કરી નાખાય? 68.2. એટલે જવાબ કેટલો આવશે? 111.8 ડિગ્રી. આવડેગા કે ન આવડેગા? હવે છેલ્લો દાખલો ગણ નાખો, લ્યો. સદિશ એ બરાબર -5i કેપ -7j કેપ હોય તો -7j કેપ હોય તો સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો ગણો. $215.5. તો વાય ઘટક કેટલો આપ્યો તમને? અહીં -5 છે ને, અહીં -7. વાય ઘટક આપ્યો તમને 7 એકમ અને એક્સ ઘટક આપ્યો 5 એકમ. 7/5 કરો તો 1.4. મીંડા લગાડી ગયો. નેચરલ ટેન્જેન્ટમાં જો તો 56.5 ડિગ્રી. હવે આ મળી જાય ને એટલે પછી સરળ વિચારવાનું. જો હવે તમારે ખાલી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો તો અહીંયા આમ તો તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ, બરાબર ને? બંને ઋણ હોય એટલે ત્રીજા ક્ષણમાં હોય. જો એમ ન ખબર પડે તો આમ વિચારવાનું. એક્સ દિશામાં કેટલું અંતર છે? -5. વાય દિશામાં કેટલું અંતર છે? -7. બરાબર, આ બેને જોડી દેવાના એટલે એ સદિશ અહીંયા આવે. હવે આ ખૂણો કેટલો હશે એક્સ અક્ષ સાથેનો જે ગણેલો છે તમે? 54.5. તો હવે તમે મને કહેશો આવડો આ ખૂણો કેટલો થાય? આપણે જે સદિશ ગણેલો છે એક્સ અક્ષ સાથેનો ખૂણો એટલે ટોટલ આ ગણવાનો છે. આ તો અહીંયા સુધી કેટલા હોય? 180 હોય કે નહીં? એમાં કેટલા ઉમેરવાના? બરાબર, દર વખતે 180 માંથી બાદ નહીં કરવાના, બરાબર? અત્યારે 180 સુધી પહોંચી ગયા ને એમાં પાછા 54.5 ઉમેરી ગયો તો 234.5 આવશે. તો આવડી જાય કે નહીં ટૂંકમાં? ઓકે, હાલો. અને હવે કંઈ બહુ વધારે ચિંતા કરતા નહીં. ઓકે, હાલો. હવે બધું બંધ કરી દો અને એક સરસ મજાની અને આઈએમપી થિયરી ભણવાની છે. જો હવે ભાઈ પ્લીઝ ધ્યાન આવી રાખજો. હવે જે ટોપિકનું નામ છે એનું નામ છે કોસાઇન નિયમ. કેવો? કોસાઇન નિયમ. સદિશ માટે કોસાઇન નિયમ અથવા એને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પણ કહેવામાં આવે, સબાસનો નિયમ. અને આનો ઉપયોગ ફિઝિક્સમાં સૌથી વધારે થાય, બરાબર? સદિશના જે કાંઈ ચેપ્ટરો છે ફિઝિક્સમાં સૌથી વધારે આ નિયમનો ઉપયોગ થતો હોય ને બહુ સરળ નિયમ છે, બરાબર? પહેલાં હું એની સાબિતી આખી આપી દઉં. જુઓ, કોસાઇન નિયમ હું કામ કીધો અને સબાસનો નિયમ હું કામ કીધો. તો હવે તમને હું એમ કહું કે અહીં બે સદિશ ધ્યાનમાં લઈએ આપણે. એક સદિશ આ એ છે અને આ સદિશ બી છે.
બેનો સરવાળો કરવો હોય ભૌમિતિક રીતે એટલે આકૃતિની મદદથી, બરાબર. તો બે રીત છે આપણી પાસે, એક ત્રિકોણની રીત અને એક સબાસની રીત. એટલે કે આનો તમે ત્રિકોણની રીતથી સરવાળો કરી શકો અને સબાસની મદદથી તમે સરવાળો કરી શકો. તો આપણે અહીંયા કયો નિયમ એપ્લાય કરવાનો છે? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો સબાસના નિયમની અંદર શું હોય તો કે સદિશ એ અહીંયા હોય તો એને અહીં દોરી નાખો. પહેલાં એને અરે કોનું પૂછ જોડી દેવાનું? સદિશ બીનું, બરાબર. થોડીક આકૃતિ મોટી રાખીએ, નહીં તો ઓનલાઈન વાળાને નહીં દેખાય, બરાબર. હાલ સ્ક્રીનશોટ પાડીને મોકલ્યો. હા, હું લખ્યું એ કે આપણે જવાબ દેવાનો. આ સદિશ બી, આ બે વચ્ચેનો ખૂણો છે ને એને હું કીધો થીટા. હું એક વાર પૂછી લઉં, હું લપ્યો માણસ હો, પૂછી જ રાખી દો. થીટા શું છે? અહીંયા એક્સ અક્ષ સાથેનો ખૂણો નથી, અહીંયા કોની વચ્ચેનો ખૂણો છે? એ અને બી વચ્ચેનો ખૂણો. અચ્છા, આ જે સદિશ છે એની લંબાઈને આપણે શું કહીએ છીએ? એનું મૂલ્ય. તો આ સદિશનું મૂલ્યને હું કીધું એ. ધારો કે મેં એ બરાબર 8 એકમ લખ્યું તો સમજી જવાનું કે આની લંબાઈ કેટલી હોય? 8 એકમ. ઓકે, આ સદિશ એ હતો, આ સદિશ બી છે, એની લંબાઈને હું કીધું બી. જો અહીંયા સુધી કોઈને વાંધા ન વાંધા. હાલો, હવે આનો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો છે. તો સબાસ બનાવવા માટે શું કરવાનું? તો આ એને સમાંતર સદિશ અહીંથી દોરવાનો, સમાંતર જ થવો જોઈએ, પરફેક્ટ. એને ડોટેજ લાઈન દ્વારા બતાવવાનો. આ સદિશ એને સમાંતર અહીંયા આપણે દોરી નાખ્યો અને બી ને સમાંતર તમે અહીંયા દોરી નાખો, બરાબર ને? તો આ કયો સદિશ થવાનો? એને સમાંતર અહીંયા દોર્યો એટલે આ એ જ થવાનો ને. અને બી ને સમાંતર અહીંયા દોર્યો તો આ સદિશ કયો હશે? બી. હવે મને કહેશો પરિણામી સદિશ ક્યાંથી નીકળવાનો? બેના પૂછમાંથી નીકળવાનો છે, બરાબર ને? તો આ આપણો રિઝલ્ટન્ટ વેક્ટર એટલે કે પરિણામી સદિશ. અને તમને ખબર છે આ તમને શું મળશે? સદિશ એ પ્લસ બી. અને એ પ્લસ બી નો લખવું તો શું લખીએ છીએ આપણે? આર. તો હું અત્યારે આર રાખું, આરની અંદર શું હમાયેલું છે એ તમને ખબર હોવી જોઈએ. તમે ભૂલવાડી જો એ પહેલાં લખી નાખું કે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? સદિશ એ પ્લસ બી. અને આની લંબાઈને એનું મૂલ્ય કહેવાય કે નહીં? એટલે આની લંબાઈને હું કીધું માનાકમાં આર, અને માનાકમાં આર ન લખું ખાલી આર લખી શકો કે નહીં? ક્લિયર થયું? જોજો અહીંયા બે બાજુ માનાક લઈ લો તો માનાકમાં સદિશ આર બરાબર શું થાય? માનાકમાં એ પ્લસ બી. આ બાજુ માનાકમાં લો તો આ બાજુ લેવો પડે કે નહીં? અને અહીં માનાકને સદિશ શું થાય? ઉડી જાય. તો અહીં રહે શું? ખાલી આર. આમાં નામાં શું તફાવત છે ખબર છે? આ સદિશનું શું બતાવે? મૂલ્ય. આ મૂલ્ય બતાવે? માનાંક હોય તો જ મૂલ્ય બતાવશે, નહીંતર બતાવશે નહીં. ઓકે, હાલો. હવે આપણો જે પરિણામી સદિશ મળ્યો ને એ એક્સ, આ સદિશ એ સાથે જે ખૂણો બનાવ્યો એને હું કીધું આલ્ફા. પૂછી લો જો થીટા શું છે? સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો. અને આલ્ફા શું છે? સદિશ આર અને એ વચ્ચેનો ખૂણો. અથવા તમે એમ લખી શકો કે સદિશ એ પ્લસ બી, અને એ પ્લસ બી જ કહેવાય ને, અને કોની વચ્ચેનો ખૂણો? એ વચ્ચેનો ખૂણો. ઓકે, હજી થોડોક આને સજાવવાનો છે. જો આમ રૂપાળો દેખાય એવો પ્રયત્ન કરીએ આને, બરાબર ને? તો આને થોડોક આમ લંબાવી દઈએ, બરાબર. આના ઉપરથી હું અહીંયા એક લંબ દોરી નાખું. લંબ એટલે ખબર પડે ને, 90 ડિગ્રીના ખૂણે જે દોરી એને લંબ કહેવાય. ઓકે, હાલો. હવે થોડાક નામે આપવા પડશે ને, ખૂણાનું નામ આપી દઈએ. જો તમને ABCDના જે અક્ષરો ગમતા હોય આપી શકો. હું અહીં માટે રીતે આપું. જો O P Q અને આર નહીં આપીએ કારણ કે આર ઓલરેડી અહીંયા આવી ગયું છે, બરાબર ને? તો બાકી રહ્યો હવે એસ, અને અહીંયા નામ આપી દઉં હું એમ. લો અહીં સુધીનું ચિત્ર ક્લિયર? ઓકે, હાલો. હવે મને કોઈ કહેશો આ ખૂણો કેટલો હોય? બાળકો જો ખોવાઈ ન જતા હો, દેખાતું ન હોય, મોબાઈલ આડો પડતો હોય સાઈડમાં ખસી જજો થોડાક. આ ખૂણો કેટલો હશે? હે? સબાસ બનાવેલો છે. જો તમને ખબર હોય તો આ સદિશ એ હતો, આ સદિશ બી હતો ને. આ બી કેટલા ખૂણે હતો? થીટા ખૂણે. તો બી ને સમાંતર મેં અહીં બીજો સદિશ દોર્યો તો એ કેટલા ખૂણે હશે? થીટા ખૂણે હોય તો જ બે એકબીજાને સમાંતર રહીએ કે નહીં તો રહીએ કે નહીં? એટલે આ બંને એકબીજાને કેવા છે? સમાંતર. તો અહીંયા જેટલો ખૂણો હશે એટલો જ ખૂણો અહીંયા હશે કે નહીં? આ સદિશ કયો છે? દેખાય તમને? આ કયો સદિશ છે? સદિશ બી છે.
હવે તમે મને કહેશો સદીશ બી એ એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું હોય, તો એક્સ દિશામાં આટલું અંતર કાપ્યું હોય, બરાબર ને? આ એનું શીર્ષ છે ને, એટલે એક્સ દિશામાં આટલું જ અંતર કાપ્યું હોય ને, એટલે એક્સ દિશામાં કાપેલા અંતરને શું કહીએ છીએ? એનો એક્સ ઘટક, એટલે બી એક્સ થયો. જો અહીં સાઈડમાં એટલો ભાગ બતાવું તો તમને વધારે હળવું જ છે. જોજો, સાંભળજો, આ સદીશ બી છે ને એને મેં આમ દોર્યો તો થીટા ખૂણે, દેખાય ને? આ સદીશ બી છે અને આપણે અહીં થીટા ખૂણે દોર્યો, તો સદીશ બી એ એક્સ દિશામાં કેટલું અંતર કાપ્યું હોય? બી એક્સ આટલું, અને વાય દિશામાં કેટલું અંતર કાપ્યું હોય? બી વાય. ખબર પડે છે કે નહીં? હવે આ અંતર જેટલું હશે એટલું જ અંતર આ હોય કે નહીં? બી વાય. ઉભા રહેજો, આમાં અમુકને લીલું પીળું થવા મળશે, ઝાખું ઝાખું લાગવા મળશે, એટલે હું અહીંયા ધીમે ધીમે આગળ વધું. તો આ સદીશ બી છે ને એનો એક્સ દિશામાં જે ઘટક મળે એનો કયો ઘટક હશે? એક્સ ઘટક, બી એક્સ. અને આ એને વાય દિશામાં કાપેલું અંતર કહેવાય બી, એટલે અહીં શું લખશું આપણે? બી વાય. સદીશ બી છે એના બે ઘટકો, એક એક્સ દિશાનો ઘટક બી એક્સ અને વાય દિશાનો ઘટક શું આવશે? બી વાય. હવે બી એક્સ અને બી વાય ગણવાના સૂત્ર તમને આવડે? તો લખી નાખીએ. અહીં સદીશ બીના બે લંબ ઘટકો, બી એક્સ ગણવાનું સૂત્ર શું આવશે? કયો? બી કોસ થીટા, બરાબર ને? સમીકરણ નંબર 1 આપી દો, જરૂર પડે ત્યારે ઉપયોગ કરશું. અને વાય ઘટક ગણવાનું સૂત્ર શું આવશે? બી વાય બરાબર બી સાઇન થીટા. સમીકરણ નંબર 2 આપી દો. અહીંયા સુધી કોઈને વાંધા ન વાંધા? હવે એક કાટકોણ ત્રિકોણ દેખાતો હશે, હું એનું નામ આપું ઓ ક્યુ એમ. દેખાય છે કે નહીં? કાટકોણ ત્રિકોણ છે કે નહીં? કારણ કે આ ખૂણો કેવો છે? 90 ડિગ્રી. અને પાયથાગોરસ દાદાએ શું કીધું? કાટકોણ ત્રિકોણમાં કર્ણોનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. તો અહીંયા આપણે પાયથાગોરસને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી દઈએ. પાયથાગોરસ, બરાબર ને? અમુક ગોસર કે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે A to Z લખીએ, નવા નવા સહી ને હમણાં, એટલે હાલો પ્રમેય મુજબ. તો હવે કાટકોણ ત્રિકોણ દેખાય ને? કયો છે ત્રિકોણ? ત્રિકોણ ઓ ક્યુ એમ માટે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, આ કર્ણો થવાનો ને? હાલો, તો ઓ ક્યુ નો વર્ગ બાકીની કઈ બે બાજુ? ઓ એમ નો વર્ગ પ્લસ ક્યુ એમ નો વર્ગ, ઓમ નો વર્ગ અને ક્યુ એમ નો વર્ગ. આમ ગોખી નાખે ઓમ, ઓમ નો વર્ગ કે પછી અહીંયા ને કરી નાખ્યો હોય એને ગોખો તો હમાય ગોખવાનું, પછી બધું ગોખવાનું તો, બરાબર ને? હાલો, ઓ ક્યુ નો વર્ગ બરાબર શું આવશે? ઓ એમ નો વર્ગ પ્લસ ક્યુ એમ નો વર્ગ. અચ્છા, ઓ ક્યુ બરાબર કેટલા થાય? એ ટાઈપિંગ માસ્ટર અહીં રાખજો. ઓ ક્યુ ની લંબાઈ કેટલી છે? આર જેટલી છે ને? હાલો, તો ઓ ક્યુ બરાબર આર મૂકો, પાછળનો વર્ગ થઈ જાય ને આર સ્ક્વેર. હાલો, ઓ એમ બરાબર કેટલા થાય? અહીંથી અહીં ઊંધીનું અંતર કેટલું છે? એ જેટલું, ને અહીંથી અહીં ઊંધીનું અંતર બી એક્સ. એટલે તમને એમ કહે કે ઓ એમની લંબાઈ કેટલી થાય? તો એ પ્લસ બી એક્સ. તો અહીં લખી નાખીએ ઓ એમ બરાબર શું થાય? એ પ્લસ બી એક્સ નો વર્ગ. ટપ્પા પડ્યા કે ન પડ્યા? ઓકે, હાલો. ક્યુ એમ બરાબર શું મૂકશો? બરાબર ને? ક્યુ એમ છે એની લંબાઈ કેટલી છે? બી વાય. તો બી વાય નો વર્ગ. લો, અહીંયા ઊંધી વાંધા ન વાંધા? હાલો, હવે એક સૂત્ર ભણી ગયા તમે બાલ મંદિરમાં, એક્સ પ્લસ વાય નો વર્ગ. આનું સૂત્ર આવડે છે? શું આવે કયો? પ્રથમ પદનો વર્ગ પ્લસ 2xy પ્લસ બીજા પદનો વર્ગ. આપણે આમ કહીએ પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો હવે જો અહીં સાદુરૂપ આપું છું હું, આર સ્ક્વેરના આર સ્ક્વેર. અહીંયા એક્સ પ્લસ વાય વાળું સ્વરૂપ આવ્યું કે નહીં? એટલે તમારે શું કહેવાનું? પ્રથમ પદનો વર્ગ એટલે એનો વર્ગ. પછી તમે કહો ને સૂત્રના બે, પછી પ્રથમ પદ શું છે? એ. બીજું પદ શું છે? બી એ. ને પછી બીજા પદનો વર્ગ એટલે શું થાય? બી એક્સનો વર્ગ. આ બી વાયને એમને એમ રહેવા દો ને, એ સામે જોવે કે શું થાય અહીંયા, ભલે જોતો એ. લ્યો, અહીં ઊંધીનું ચિત્ર ક્લિયર થયું. હવે શું કરશો? તમને પૂછીને હાલવું પડે.
હું કે કાંઈ ન કરે. આ BX ને BY આપણે કંઈ 100 ના રાખેલા છે, એનો ઉપયોગ તો કરવો પડશે કે નહીં? તો આ BX ની કિંમત હું અહીંયા મૂકી દઉં અને BY ની કિંમત મૂકી દઉં અહીંયા. તો હાલો આગળ વધીએ આપણે હવે. તો R² ના R², A² ના A² પ્લસ અમુક આ X કાઢ નાખે કે આ ગોબરું લાગે એ કે નિયમ પ્રમાણે આવતા હોય તો રહેવા દેવાનો. 2 એ કે કંઈક ભૂલ પડી લાગે એ કે અહીંયા ખાલી એ ને અહીંયા BX માનવું કેમ એ આવે ટૂંકમાં. હાલો એ ના એ BX સીજી પલટ હું મૂકશો B cos θ. હાલો ગાડું હાલ્યું આપણું. હાલો BX બરાબર પાછા હું મૂકશો ને પાછો એનો વર્ગ થઈ જાય ને, એટલે B cos θ ની કિંમત અહીં મૂકો ને પાછો એનો વર્ગ થાય તો શું થાય? B નો વર્ગ થાય અને cos નો વર્ગ થાય. ટપો પડ્યો. BY બરાબર હું મૂકશો પાછો એનો વર્ગ થઈ જાય તો B² sin² θ. હવે શું કરશો? ક્યાં નીકળે? MBB કોમન નો નીકળે, બધે BB હોય ને તો નીકળે. તમારે ડાયરેક્ટ BB કાઢી લેવા. હાલો અહીંયા ક્યાંય B છે ને એટલે આમાં ક્યાંય બધામાંથી B કોમન નહીં નીકળે. હાલો A² ના A², આને કોઈને બતાવતા નહીં, એમને બે રહેવા દો ને. AB cos θ. હવે એટલામાં રસ લઈ લ્યો આપણે, આમાં કંઈક મેળ પડે તો જો અહીંયા B² છે, અહીંયા B² છે, એટલે બેમાંથી B² કોમન નીકળી જાય કે નહીં? એટલે આ પ્લસને તો રાખવાનો જ તે. તો અહીંથી B² કોમન કાઢી નાખો તો રહેશે હું અહીંયા cos² θ પ્લસ sin² θ. આ તો આપણું જાણીતું સૂત્ર છે ને, જાણીતું સૂત્ર છે ને. હાલો તો ફાઇનલી શું આવશે? R² ના R², શું આવશે કયો? A² પ્લસ 2AB cos θ પ્લસ B². આના બરાબર શું થયું? એ ભાઈ અહીં ડાયરામાં બેઠા એમ ન કરતા. હાલો cos² θ પ્લસ sin² θ એટલે શું થઈ જાય? 1. ઓકે, અહીં ઊંધીનું ચિત્ર ક્લિયર. તો હવે જો થોડુંક આને સારું લાગે એવું કરીએ આપણે. R² ના R², A² ને પહેલાં લખો. A² ની હારે એમ કે B² કે મારે એને હારે રહેવું તો એને હારે રહેવા દે અને પાટું મારીને છેલ્લે કાઢો. ઘણું બધું છે આમાં, ગેંગ છે આખી. જુઓ બરાબર ને? આમાં ભલે ડિસ્કો કરતા 2AB cos θ કે છેલ્લે રહ્યો તમે. બરાબર ઓકે. આપણે બીજું કંઈ નહીં કરીએ, આમાં ખાલી હેરાફેરી જ કરી. બરાબર ને? અદલ બદલ જ કર્યું, બીજું કંઈ કર્યું છે નહીં. હવે બે બાજુ વર્ગમૂળ લઈ ગયો તો અહીંયા વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય ને, તો અહીંયા શું આવશે કયો? R. અને આ આખું વર્ગમૂળમાં આવી જાય કે નહીં? તો એ આખાને ગોદરું ઓઢાડી ગયો. હાલો તો ફાઇનલી શું આવે કયો? A² પ્લસ B² પ્લસ 2AB cos θ. પાકું? હવે ખાલી જો હવે છેલ્લે ગલકું ન કાઢતા હો, શેક ઊંધે રાગે પડ્યો. R બરાબર શું લખશો? જો મને ખબર હતી. R બરાબર શું લખશો? માનાકની કાંઈ વેલ્યુ જ નહીં. R બરાબર શું આવશે? માનાકમાં A પ્લસ B. તો અહીંયા શું લખશો? માનાકમાં A પ્લસ B. તો બે સદિશનો સરવાળો ગણવા માટેનો કોસાઇન નિયમ મળી ગયો આપણને. A² B² 2AB cos θ. કેમ થાય? હજી એકવાર પૂછી લો. થીટા શું છે? A અને B વચ્ચેનો ખૂણો. યાદ રાખવાનો, અહીંયા જે હોય ને અહીંયા એ B વચ્ચેનો ખૂણો હોય. અહીંયા કોણ છે? એ પાછું આકૃતિમાં દેખાવું જોઈએ. દેખાય કે નહીં? તો હવે સૂત્ર યાદ રહી જાય કે જો બે સદિશના સરવાળાનું તમારે મૂલ્ય ગણવું હોય, બહુ આનું મહત્વ. ઓલા આપણે મેં એકવાર તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, ખબર કે એક પદાર્થ ઉપર બળ છે, આ બાજુથી 5 ન્યૂટન બળ લાગતું હતું. બરાબર ને? અહીંયા 5 ન્યૂટન બળ લાગતું હતું, આ બાજુ છે 10 ન્યૂટન બળ લાગે. તો અમુક બાળકો કે આમાં કેટલું બળ લાગે? તો કે 15 ન્યૂટન. કાન કે 15 ન્યૂટન લાગે કે 15 ન્યૂટન ન લાગે, કેટલું લાગે ને આ કોસાઇન નિયમ કહે આપણને. બરાબર ને? તો છેલ્લે આને આપણે જોઈએ કે કેટલું બળ લાગે હકીકતમાં. તો અહીંયા ઊંધનું ચિત્ર ક્લિયર થયું કે નહીં? હવે જેમ જેમ તમે ચેપ્ટર બદલતા જશો ને એમ ખાલી આનું સ્વરૂપ બદલાશે. બરાબર ને? કપડાં બદલા ટૂંકમાં. જો હવે તમને આમ કે માનાકમાં P પ્લસ Q મેળવો, તમને કાંઈ વાંધા આવે? તો હું કરી નાખવાનો? P નો વર્ગ કરવાનો, Q નો વર્ગ કરવાનો, 2PQ cos θ. બસ 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 બસ. ત્યાં રાખજો, બહુ ફોર્મમાં ન થાવ. હવે જો અહીં તેને આપજો.
છેલ્લે સાઇન વિધેય આવ્યું કોસ વિધેય, બરાબર ને? અહીંયા કોસ વિધેય આવે એટલે આને કયો નિયમ કહેવામાં આવે છે? કોસાઇન નિયમ. કોસનું પૂરું નામ થાય કોસાઇન, કદાચ તમને ખબર હોય તો. સાઇનનું પૂરું નામ થાય સાઇન જ થાય, અને ટેનનું પૂરું નામ થાય ટેન્જન્ટ, બરાબર? પણ આપણે એને ટૂંકમાં શું કહીએ છીએ? ટેન. આને શું કહીએ? સાઇન. આને શું કહીએ છીએ? કોસ, બરાબર ને? તો આ કયો નિયમ કહેવાય? કોસાઇન નિયમ. અહીંયા કોસ આવે છે એટલે બીજો વચ્ચે વહીવટ ન થવો જોઈએ પહેલી બેઠું. હાલો હું વિડીયો બંધ કરીને કહું તમને. હાલો અહીંયા ઊંધીનું ચિત્ર ક્લિયર થયું કે નહીં? તો આને કોસાઇન નિયમ કહેવાય, અથવા તેને ક્યાંનો ઉપયોગ કરીને તમે આ નિયમ મેળવો? સબાસના નિયમનો ઉપયોગ કરીને આપણે આ નિયમ મેળવો. એટલે આને સબાસનો નિયમ કહો તોય ભલે અને કોસાઇન નિયમ કહો તોય ભલે. તો હવે આવડે કે ન આવડે? આ નિયમ છે એ વ્યવસ્થિત રીતે તમારે ક્લિયર કરવાનો છે. હું તમને એમ કહું કે આમ છે સદિશ બી પ્લસ સી, તો હવે તમને લખતા આવડવું જોઈએ. શું આવે કયો? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2bc cos થીટા. હવે આમ કીધું હોય તો f1 પ્લસ f2, તો f1 f2 cos થીટા. હવે અહીંયા થીટા કોની વચ્ચેનો ખૂણો છે? અહીંયા થીટા કોની વચ્ચેનો ખૂણો હોય? તો હવે આવડી જાય કે ન આવડી જાય? તો સરસ મજાનો આ નિયમ છે. મેં એની સાબિતી તમને આખી આપી દીધી છે, બરાબર ને? કઈ રીતે એવું હોય તો હવે તમને વાંધો આવવો જોઈએ નહીં. ઓલા સદીશના સરવાળા કર્યા હતા ને, સદીશના ઘટકોનો ઉપયોગ કરી પરસેવો વળી ગયો તમને, ત્યારે જવાબ આવતો હતો, બરાબર ને? આમાં શોર્ટકટમાં જવાબ આવી જાય. જોજો ત્યારે આની વેલ્યુ સમજાય તમને, બરાબર? હાલો તો પહેલાં હું કહું એટલું લખી નાખો તો. લખો બે સદિશના સરવાળા માટે કોસાઇન નિયમ મેળવો. અથવા શું કહે? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ મેળવો. અથવા સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ મેળવો. બીજી વાર તમને સમજાવવું કે આવડી જશે? સમજવો હશે બીજી વાર? જો શું કરવાનું ધ્યાન રાખજો, આકૃતિ પરફેક્ટ દોરવાની. પહેલાં તમારે કોને દોરવાનો? સદીશ એને. જો સ્ટેપ બાય સ્ટેપ જવાનું. આમ એને કોને જોડવાનો? સદીશ બીને. બીની લંબાઈને શું કહેશું આપણે? બી. સદીશ એની લંબાઈને એ. પછી આને તમારે શું કરવાનું? એને સમાંતર સદીશ તમારે અહીંયા દોરવાનો. સાંભળજો. પછી બીને સમાંતર સદીશ તમારે અહીંયા દોરવાનો. તો આ બી હોય તો સામે કોણ હશે? બી. આ જેટલા ખૂણે હશે એટલા જ ખૂણે આ હશે કે નહીં? પછી શું કરવાનું? ક્યુમાંથી તમારે અહીં લંબ દોરી નાખવાનું. ઓકે. પછી આ સદીશ બીના બે ઘટકો મળે. એક્સ દિશામાં એક્સ ઘટક મળે અને વાય દિશામાં વાય ઘટક મળે. આટલું ક્લિયર થયું. પછી બી એક્સ અને બી વાયના સૂત્ર પહેલાં લખી નાખવાના. અહીં સદીશ બીના બે લંબ ઘટકો. બી એક્સ બરાબર શું આવે? બી કોસ થીટા. અને બી વાય બરાબર શું આવે? બી સાઇન. એટલું ક્લિયર થયું. પછી હવે ડાયરેક્ટ આપણને પાયથાગોરસ દાદા દેખાવા જોઈએ. કાટકોણ ત્રિકોણમાં આવડો આ ડાયરેક્ટ કરવાનું કર્ણનો વર્ગ. કર્ણ એટલે શું? OQ નો વર્ગ બરાબર શું થાય? OM નો વર્ગ પ્લસ QM નો વર્ગ. તો OQ નો વર્ગ બરાબર OM નો વર્ગ પ્લસ QM નો વર્ગ. OQ બરાબર કેટલા છે? R. એટલે અહીંયા R નો વર્ગ થાય. OM બરાબર કેટલા થાય? OM એટલે અહીંથી અહીં ઊંધીનું અંતર. તો અહીંયા A છે ને આ BX છે. એટલે ટોટલ અંતર કેટલું થવાનું? A પ્લસ BX અને પાછો આખાનો વર્ગ. અને QM છે એની લંબાઈ કેટલી છે? તો BY નો વર્ગ થઈ જાય. આને વતાવન નથી. આનું સાદુરૂપ આપો તો A નો વર્ગ પ્લસ 2 પ્રથમ પદ બીજું પદ પ્લસ શું આવશે? બીજા પદનો વર્ગ. BY નો વર્ગ થશે. હવે જોજો R સ્ક્વેરના R સ્ક્વેર, A સ્ક્વેરના A સ્ક્વેર, પ્લસના પ્લસ, 2ના 2, A ના A, BX ભાળોના તમે શું લખશો? B cos થીટા. પ્લસના પ્લસ, BX ભાળોના તમે શું મૂકશો? B cos થીટા. એટલે એનો વર્ગ થઈ જશે B સ્ક્વેર cos સ્ક્વેર થીટા. પ્લસના પ્લસ, BY ભાળોના તમે શું મૂકશો? B sin થીટા. ને એનો વર્ગ શું થાય? B સ્ક્વેર sin સ્ક્વેર થીટા. હવે આને એમનામ રહેવા દેવાનું છે એટલા પદને. આમાંથી કોમન શું કાઢવાનું છે? B સ્ક્વેર. એટલે આ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1 થઈ જવાનું છે. એટલે આ પદ આમ આવશે. હવે પહેલાં આને લખશું, પછી આને લખશું ને એની પછી આપણે આને લખશું. બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો. એટલે અહીંયા વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય અને આ આખું વર્ગમૂળમાં આવી જાય. છેલ્લે R બરાબર તમે શું લખી શકો?
માનાકમાં a પ્લસ b. પણ ખાસ ધ્યાન રાખજો થીટા કોની વચ્ચેનો ખૂણો હોય તો કે અહીંયા જે બે સદિશ છે ને એની વચ્ચેનો, અથવા અહીંયા જોઈ લેવાનું આ બંને વચ્ચેનો ખૂણો હોય, એ ભૂલ થવી જોઈએ નહીં. તો હવે હું કહું એટલું લખો, લ્યો લખો સદિશ એ, સદિશ એ, સદિશ એ બોલો ને એટલે આમ કામ લખે સદિશ પછી એ, એમ નહીં, આમ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા હોય અને તેના દ્વારા બનતો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો થવાનો? OPQS. સમાંતર બાજુ ચતુષ્કોણ OPQS હોય, OPQS હોય તો પરિણામી સદિશનું સૂત્ર નીચે મુજબ તારવી શકાય. તો હવે તમે ઉપર મુજબ તારવણી કરી નાખો વ્યવસ્થિત રીતે. પહેલાં આકૃતિ દોરજો અને પછી તારવણી કરી નાખો. જો અહીં ધ્યાન આપજો. હવે આપણે આલ્ફા ગણવાનો છે. આલ્ફા એટલે હું? આલ્ફા શું છે? સદિશ આર અને એ વચ્ચેનો ખૂણો, બરાબર ને? આર એટલે એ પ્લસ બી. તો આપણા પરિણામી સદિશ છે એ સાથે બનાવેલો જો ખૂણો ગણવો હોય તો એના માટેનું સૂત્ર મેળવવાનું છે. તો એની કાટકોણ ત્રિકોણ જોવાનો છે આપણે. ત્રિકોણ OQM માટે ચાકતા રહેજો ટૂંકમાં. હવે OQM દેખાય ને આવડો? ત્યાં ટેન આલ્ફા એપ્લાય કરવાનું છે. તો ટેન આલ્ફા, તો ટેન વિધેય શું કહે છે? સાબાના છેદમાં પાબા. આ તો યાદ રહ્યું ને? હવે સામેની બાજુ કોની ધ્યાનમાં લેવાની? તો આલ્ફા છે એની સામેની બાજુ શું થાય? BY. ડાયરેક્ટ લખી નાખો, બરાબર ને? સામેની બાજુ છે એ BY છે. ટેન આલ્ફાના ટેન આલ્ફા. અચ્છા, સામેની બાજુ છેદમાં શું છે? પાસેની બાજુ. તો આલ્ફાની પાસેની બાજુ શું થવાની? આ ત્રિકોણની વાત કરીએ છીએ તો આલ્ફાની સામેની બાજુ આ થાય, આ કર્ણો થયો ને આ શું થાય? એની પાસેની બાજુ. તો પાસેની બાજુ શું આવશે? a પ્લસ bx. તો ટેન આલ્ફાના ટેન આલ્ફા. અચ્છા, BY ભણવાના તમે શું મૂકશો? b સાઇન થીટા. થોડું ગોબરું સૂત્ર આવશે પણ મજા આવશે. b સાઇન થીટા. એ ના એ અને bx ભણવાના તમે શું મૂકશો? b કોસ થીટા. કેમ થાય? હજી એકવાર પૂછી લો. આ થીટા શું છે? હા, આ બે વચ્ચેનો ખૂણો છે, એ અને બી વચ્ચે. અને આલ્ફા શું છે? આલ્ફા છે ને યાદ રાખજો, ઓલો સદિશ આર. સદિશ આર આમાં ક્યાંય દેખાતો નહીં હોય, પણ યાદ રાખવાનું છે કે સદિશ આર અને અહીંયા જે હોય ને એની વચ્ચેનો ખૂણો હોય. એ અને આર વચ્ચેનો ખૂણો, બરાબર? જો અહીંયા એ હોય તો અહીંયા બી કોસ થીટા હોય, અહીંયા બી કોસ થીટા હોય તો ઉપર શું આવશે? બી સાઇન થીટા. મહત્વ છે એ આ સૂત્ર યાદ રાખવાનું મહત્વ નથી. તમને કોઈ આકૃતિ આપે ને એના ઉપરથી સૂત્ર બનાવતા આવડવું જોઈએ. જો એક એક્ઝામ્પલ લઉં હું અહીંયા. ધારો કે તમને આમ આકૃતિ આપી દીધી, અહીંયા સદિશ પી આપે, અહીંયા ક્યુ આપે, આ બે વચ્ચેનો ખૂણો આપે થીટા, અને આનો સબાસા બનાવો તો આમ આવે. તો આ બેનો પરિણામી સદિશ શું થાય? પી પ્લસ ક્યુ. અને પી પ્લસ ક્યુનો કેવું હોય તો શું કહેવાય? આર. તો પહેલાં તમને પી પ્લસ ક્યુ ગણતા આવડે? તો માનાકમાં પી પ્લસ ક્યુ ગણવો હોય તો શું થાય? વર્ગમૂળમાં પીનો સ્ક્વેર પ્લસ ક્યુનો સ્ક્વેર પ્લસ 2PQ કોસ. આ થીટા કોની વચ્ચેનો ધ્યાનમાં લેવાનો? પી અને ક્યુ વચ્ચેનો. તો પી અને ક્યુ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. હવે મારે જે આ સદિશ આર છે ને એને આ પી સાથે બનાવેલો ખૂણો ગણવાનો છે, તો એને હું આલ્ફા કહી દઉં. હવે યાદ હું રાખવાનું, ધ્યાન રાખજો. જો સૂત્ર બનાવતા શીખવાડું છું. અહીંયા તમને ખબર પડે છે કે સામે એની જગ્યાએ કોણ આવી ગયો? પી. અને બીની જગ્યાએ કોણ છે? ક્યુ. એટલે એની જગ્યાએ તમારે શું મૂકવાનું? પી. અને બીની જગ્યાએ
ક્યુ. પણ એમ યાદ નહીં રાખવાનું, જો આમ યાદ રાખવાનું, ટેન આલ્ફાના ટેન આલ્ફા નીચેથી શરૂઆત કરવાની પહેલાં આ સૂત્રમાં. તો આલ્ફા છે એ અત્યારે કોની હારે ખૂણો બનાવે છે? આર પી હારે. જેની હારે બનાવતો ને એને પહેલાં લખવાનું, એ એકલો રહેશે બરાબર. બાકી કયો સદિશ રહ્યો હવે? તો અહીંયા શું લેવાનું? ક્યુ કોસ થીટા અને ઉપર શું આવશે? ક્યુ સાઇન થીટા. આ જે થીટા છે એ કોની વચ્ચેનો ખૂણો હોય? પી અને ક્યુ વચ્ચેનો, એટલે કે આવડો આ. અને આ આલ્ફા છે એ કોની વચ્ચેનો ખૂણો હશે? આર અને પી વચ્ચેનો. ખબર પડે છે કે નહીં? હવે ખાલી એટલો જ ફેરફાર કરે તો આખું ચિત્ર બદલાઈ જાય. આલ્ફા હું અહીંયા આપું તો હવે તમારે શું કરવાનું? ગોખંડ પટ્ટી હાલશે જ નહીં. હવે તમારે વિચારવાનું કે આર છે એ આલ્ફા છે એ કોની હારેનો ખૂણો છે? ક્યુ અને આર વચ્ચે. તો આલ્ફા આર છે જેની હારે ખૂણો બનાવે ને એને પહેલાં લખવાનું. તો હવે કોને લખશો તમે? ક્યુને. તો અહીંયા શું આવશે? પી કોસ થીટા ને અહીંયા શું આવશે? પી સાઇન થીટા. આવડી જાય કે ન આવડી જાય? બસ એટલું જ યાદ રાખવાનું બરાબર. જેની હારે ખૂણો બનાવતો હોય આર આલ્ફા જે સદિશ હારે એને પહેલાં લખવાનું, બાકીનામાં કોસ અને સાઇન આપી દેવાના. ટપો પડે છે કે નહીં? એક છેલ્લું એક્ઝામ્પલ લઈએ. જ્યારે બળો વિશેનો અભ્યાસ કરશો ને ત્યારે આ ઘટનાઓ આવીને ઊભી રહે. આ એક બળ F1 છે એની દિશા આમ છે, બીજા બળ F2ની દિશા આમ છે. તો મારે પરિણામી બળ ગણવું છે તો એ તમને કંઈ કામ આપી દે બરાબર. આપણે કીધી એ અત્યારે આર બરાબર. આ ખૂણાને હું કીધું આલ્ફા. તો ટેન આલ્ફા ગણતા આવડશે? તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? જો આમ વિચારવાનું કે આલ્ફા અત્યારે કોની હારે ખૂણો બનાવે છે? F1 છે. તો અહીં F1 બાકી કયો સદિશ રહ્યો? F2 કોસ થીટા અને ઉપર શું આવશે? F2 સાઇન થીટા. ટપો પડે છે કે નહીં? હવે આ થીટા છે એ કોની વચ્ચેનો ખૂણો છે? F1 અને F2 વચ્ચેનો, એટલે આ ખૂણો થવાનો. ઓકે. તો હવે આ વધારાનું લખી નાખો. તો લખો એક વાક્ય. સદિશ આર અને સદિશ એ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો સદિશ એ અને સદિશ આર વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો તેના માટેનું સૂત્ર તારવણી કરી નાખો. તો હવે અહીંયા ઊંધી આ કાંઈ લખવાનું નથી. આ તો પેલા લખેલું છે ને તમે, ખાલી એટલું જ લખવાનું છે. હવે જો આપણે સદિશના ઘટકોની મદદથી સરવાળો કર્યો તો ખબર છે ને? આર મેળવ્યો હતો. આર એટલે હું માનાકમાં આર મેળવ્યો હતો આપણે, માનાકમાં એ પ્લસ બી. એમાં એક આવી આકૃતિ તમને આપી હતી. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. સદિશ એ કેટલો ખૂણો બનાવ્યો હતો? 30 ડિગ્રી. અને એક 60 ડિગ્રીનો ખૂણો હોય છે બરાબર ને? આ સદિશ એ હતો અને આ સદિશ બી હતો. અને તમને એવું કીધું હતું કે સદિશ એ પ્લસ બી કઈ રીતે મેળવો? બેઝિક રીતથી ગણો. તો તમને એમાંનો જવાબ કેટલો આવ્યો હતો? માનાકમાં એ પ્લસ બીનો કોઈને ખબર? 12.58 એકમ આવ્યો હતો કે નહીં? હવે તમે મને કહેશો એમાં એની કિંમત કેટલી હતી? હે 5 અને બીની કિંમત 8. હવે જો આ દાખલો છે ટૂંકમાં ગણવો હોય ને તો તમે આમ ગણી શકો કોસાઇન નિયમનો ઉપયોગ કરી, પણ થોડીક બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. અહીં માનાકમાં એ પ્લસ બી ગણવું હોય તો સૂત્ર શું છે? આ તમે એ પ્લસ બી જ ગણ્યું હતું કે નહીં? કોસાઇન આપણે શું કહેવાય બીજી ઓલી ઘટકોની રીતે મેળવ્યું હતું ને હવે આપણે એ પ્લસ બી કોસાઇન નિયમનો ઉપયોગ કરીને મેળવીએ. બેમાં જવાબ કેવો આવવો જોઈએ? હરખો બરાબર ને? હાલો તો અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા કેટલાને લાઇટ થશે એ હું જોઉં આગળ. હાલો આ સૂત્ર તો રેડી જ છે કે નહીં? આપણે થોડી વાર પહેલાં જ તાર્યું. હવે મને કહેતા જજો એની કિંમત કેટલી મૂકશો? 5 નો વર્ગ થાય 25 પ્લસ 64 2 ના 2 બી બરાબર કેટલા મૂકશો? 8 8 નો વર્ગ થાય 64 એ બરાબર કેટલા મૂકશો? 5 બી બરાબર. હવે આ થીટો કેટલા મૂકશો એ ખબર પડી જાય ને કામ તમામ થઈ જાય.
અચ્છા હું પૂછી લઉં થીટા શું છે? થીટા શું છે? થીટા એ અને બી વચ્ચેનો ખૂણો. તો ગોતવામાં એ અને બી વચ્ચેનો ખૂણો. હા, એ અને બી વચ્ચે ખૂણો કેટલો બને? 30 ડિગ્રી. હું આમ તો થોડો કહેતો હતો, વારંવાર એટલે જ કહેતો હતો, તમને યાદ રહી. એ અને બી વચ્ચે આ 60 ડિગ્રીનો હોય, આ 30 ડિગ્રીનો હોય, તો એ અને બી વચ્ચે કેટલો ખૂણો બને? 30 ડિગ્રી. તો એ કિંમત અહીંયા મૂકી જો. લ્યો જોજો હો. હવે આ બેનો સીધો સરવાળો થઈ શકે. તો 66માં 25 ઉમેરી દો, અથવા એમને રહેવા દો, તેમને રહેવા દો. ઘડી 65, 25 ના 25, 66 ના 66, 8 ગુણ્યા 5 એટલે 40, 40 ગુણ્યા 2 80, અને cos 30 ની કિંમત √3/2 આવશે ને. હજી અમુકને આમાં સાદું રૂપમાં લોસા રહે. હો હાલો, આમ થઈ શકે જો તો 25 + 66 + 80 ન થાય. પહેલાં ગુણાકારનો વહીવટ કરવાનો, પછી સરવાળાનો વહીવટ કરવાનો. એટલે પહેલાં ગુણાકારવાળો ભાગ છે એ પતાવી દો. 25 ને એમનામ રહેવા દો, 66 ને એમનામ રહેવા દો. પહેલાં તમે કરશો, હવે જુઓ તો 80/2 એટલે કેટલા થાય? 40. 40 ગુણ્યા √3 કરો, 69.28. હાલો, હવે બધાનો સરવાળો કરો. 200, 128. હવે કાઢો વર્ગમૂળ. 12.58. જો તો આવ્યો કે નહીં જવાબ? કેમ? આને જાદુ કહેવાય ભાઈ. થેન્ક યુ. હાલો, તો કઈ રીતે હાલી પડે? તો હવે તમને MCQમાં એવો પ્રશ્ન પૂછી નાખ્યો હોય કે નીચેની આકૃતિમાં માનાંકમાં a + b મેળવો, તો ઘટકોણ રીત કરવા જાઓ હે? પણ આ બે વચ્ચેનો ખૂણો ખબર હોવી જોઈએ, બરાબર? એક દાખલે આપણને વિશ્વાસ ન આવે કે આ તો આમાં એકાદામાં સેટ થઈ જતો છે. હજી એકાદો દાખલો કાઢો તો. બીજો કયો દાખલો આપ્યો તો તમને? આમાં સુરસુરિયું થઈ જાય આગળ. જો હાલો, આ 30 ડિગ્રીનો હતો ને, આ 45 ડિગ્રીનો. હાલો, એની કિંમત કેટલી હતી? એની કિંમત કેટલી હતી? 4 એકમ. બીની કિંમત 8 એકમ. પેલા જવાબ લખી નાખો. કેટલો આવ્યો હતો? માનાંકમાં a + b કેટલો આવ્યો હતો? પાકો જવાબ કહેજો ને, કે હલવાઈ જાય. બધાને એટલો જવાબ આવ્યો હતો? હા, 11.89. ટૂંકમાં 90 સમથિંગ આવ્યો હતો કે નહીં? હાલો, 89 અથવા 90 સમથિંગ જે કાંઈ એટલું તો હાલે ભાઈ. તો આ દાખલો છે એ આપણે કોસાઇન નિયમનો ઉપયોગ કરીને ગણો તો જો શું ફેર પડશે ધ્યાન અહીં રાખજો ભાઈ. ધ્યાન અહીંયા રાખજો. એ બરાબર કેટલા મૂકશો? 4નો વર્ગ. બી બરાબર 66. હાલો, ડાયરેક્ટ 2 ના 2. એ બરાબર 4, બી બરાબર કોસ. થીટા કેટલા મૂકશો? પાકું? હા, થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? હા, તો આ 15 ડિગ્રી છે, તો અહીં મૂકી જો 15 ડિગ્રી. હવે લોગ ટેબલમાં જો તો કોસાઇન આપ્યું છે તમને. કોસ 15 ની કિંમત જોવી પડશે ને. એટલી બધી ન આવે. કોસની કિંમત કોઈ દી 1 કરતા ન વધે. સાઇન આપ્યું છે, ટેન્જેન્ટ આપ્યું, કોસાઇન આપ્યું છે. જુઓ તો એમાં નેચરલ કોસાઇન. પેલા ગોતો મળ્યું કોસાઇન. કોસાઇન મળ્યું તમને? અમુક લોગ ટેબલમાં કદાચ હશે, અમુકમાં નહીં હોય. મળ્યું કોઈને કોસાઇન? કોને મળ્યું પહેલાં મને પૂછવાત કરો તો. નેચરલ કોસાઇન લખેલું હોવું જોઈએ આમ. સાંભળજો. હવે તમારે જ્યારે કોસની કિંમત જોવી હોય ને, કારણ કે લોગ ટેબલની અંદર બે વસ્તુ આપેલી છે, નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ. સાઇનનું તમે સીધે સીધું જોઈ શકશો અને કોસનું સીધે સીધું જોઈ શકશો, સોરી ટેનનું. પણ કોસનું તમને જો ન આપેલું હોય તો તમારે કઈ રીતે જોવાનું એ તમને કહું. સપોઝ તમારે કોસ 20 ડિગ્રીની કિંમત તમારે જોઈએ છે
આગળ જાઓ ને તો ત્રિકોણમિતિની અંદર એક આવું સૂત્ર આવે, સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. શું છે? કોસ 90 માઇનસ થીટા એટલે શું થઈ જાય? સાઇન થીટા. એટલે હવે હકીકતમાં જો અહીં ધ્યાન આપજો, તમારે હવે આમાં નથી જવાનું, નહીતર પાછું હાવ કન્ફ્યુઝન આવશે. હું કહું એટલું જ તમારે કરવાનું છે. જો તમારે કોસનું સાઇનમાં ફેરવવું હોય ને તો આ ખૂણા છે ને એને 90 માંથી બાદ કરી નાખવાનો. આ 90 માંથી બાદ કરો તો 70. તો કોસ 20ની કિંમત કોના જેટલી હોય? સાઇન 70ની. હવે તમારે કેમાં જોવાનું? નેચરલ સાઇનમાં. સાંભળજો પહેલાં અહીંયા ધ્યાન રાખજો. તમને આમ કે કોસ 30ની કિંમત જોઈએ છે, આમ તો તમને ખબર છે કોસ 30ની કિંમત કેટલી થાય? √3/2. હવે તમારે સાઇનમાં ફેરવવા માટે શું કરવાનું? આને તમારે 90 માંથી બાદ કરવાનું. 30 ને 90 માંથી બાદ કરો તો હવે ચેક કરો તો આ બેની કિંમત સરખી આવે છે? સાઇન 60ની કિંમત કેટલી થાય? √3/2. ખબર પડે છે? આમ હોય તો કોસ 60 ડિગ્રી અને સાઇનમાં ફેરવતા આવડે તો આને શું કરવાનું? 90 માંથી બાદ કરી નાખવાનું 30. કોસ 60ની કિંમત 1/2 અને સાઇન 30ની કિંમત ખબર પડે છે કે નહીં? આ બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થતો હોય ને એટલે એ બેના મૂલ્ય કેવા હશે? સમાન. હવે એટલું યાદ રહે. હવે આબરૂના ન કરાવતા. કોસ 50ની કિંમત જોવી હોય તમારે શું કરવાનું? આને 90 માંથી બાદ કરી નાખવાના. જેવા 90 માંથી બાદ કરશો એટલે એમાં ફરી જાય સાઇનમાં. એટલે હવે સાઇન 40માં જોઈ લેવા. તો હવે તમારે શું કરવાનું? અહીં ધ્યાન આપજો. આ દાખલામાં એક જ મિનિટ. ઓકે, હાલો પહેલાં આનો એટલાનો વહીવટ કરી નાખીએ આપણે. 16 ના 16, 64 ના 64, 8 × 4 32, 32 × 2 64. હવે કોસનું તમારે એમાં ફેરવવું પડશે? સાઇનમાં. સાઇનમાં ફેરવવા માટે શું કરવાનું? આને 90 માંથી બાદ કરી નાખવાના. 15 બાદ કરો તો 90 માંથી કેટલા આવશે? 75 ડિગ્રી. તો હવે સાઇન 75ની કિંમત તમે આરામથી જોઈ શકશો. જોવો તો 0.59. હવે શું કરવાનું છે? જો 16 ના 16, 64 ના 64, 64 ના 64 ગુણ્યા 0.59 કરો. આ બેનો ગુણાકાર થાય એટલે કેટલા આવે? આના ગુણ્યા કરો 61.81. હાલો આ બધાનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢો. 11.90 જવાબ આવી ગયો. હવે તમને વિશ્વાસ બેઠો આ સૂત્ર ઉપર કે નહીં? જ્યારે આ સૂત્રનો ઉપયોગ કરો ત્યારે તમારે ધ્યાનમાં શું લેવાનો? બે વચ્ચેનો ખૂણો. એટલે આ દાખલા બે રીતે ગણી શકો. એક કોસાઇન નિયમનો ઉપયોગ કરી અને એક બરાબર ને ઘટકોની રીતે તમે ગણી શકો, જેને બેઝિક રીત કહેવાય. પણ ગુજરાતીમાં એમ કીધું હોય કે ભાઈ બેઝિક રીતે જ ગણો તો તમારે શું કરવું પડે? ઘટકોનો ઉપયોગ કરીને જ ગણતરી કરવી પડશે. પણ જો MCQમાં પૂછો હોય તો ઘટકોની રીતમાં લાંબુ થવાય નહીં, સીધો તમે આ રીતે ગણી શકો. ક્લિયર થયું કે નહીં? તો હવે હું લખાવું એટલું લખતા રહેજો અને દાખલા ગણતા રહ્યો. હાલો લખો. સદિશ A અને B ના મૂલ્ય અનુક્રમે આઠ એકમ અને 10 એકમ છે. બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો માનાંકમાં A પ્લસ B મેળવો. માનાંકમાં સદિશ A પ્લસ B મેળવો. તો ગણતા આવડશે? ડાયરેક્ટ કોસાઇન નિયમ એપ્લાય કરવાનો છે માનાંકમાં A પ્લસ B મેળવવા માટે. વર્ગમૂળમાં A નો સ્ક્વેર B નો સ્ક્વેર 2AB cos થીટા. A અને B વચ્ચેનો ખૂણો રકમમાં આપી દીધો છે. A ની કિંમત આપી, B ની કિંમત આપી.
મૂકો સૂત્ર મૂકો. પહેલાં ડેટા કલેક્ટ કરવાના. જો દાખલો ગણવાની આખી ફોર્મેટ તમને ખબર હોવી જોઈએ. એની કિંમત કેટલી આપી? 8 એકમ આપ્યું ને, એટલે એ બરાબર 8 લખવાના. બીની કિંમત 12 એકમ, 10 એકમ, અને બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી. પછી આ સૂત્ર મૂકવાનું. પંદર પોઈન્ટ 62 એકમ. કેટલાનો જવાબ આવી ગયો છે? હાલો હાલો બાળકો પૂરું કરો. જે ન આવડ્યું હોય ધ્યાન રાખજો. એ બરાબર કેટલા મૂકશો? 8. 8 નો વર્ગ કેટલો થાય? 100. બી બરાબર કેટલા મૂકશો? 10. 10 નો વર્ગ કેટલો થાય? 100. પ્લસ 2 ના 2, એ બરાબર 8, બી બરાબર 10, અને થીટા કેટલું આપ્યું? ઓકે, તો આનો હિસાબ કરો તો શું થાય કયો? 64, 100, 10, 8, 80 ગુણ્યા 2, અને cos 60 ની કિંમત 1/2 થાય ને. હવે પહેલાં ગુણાકારવાળા ભાગનો વહીવટ પહેલાં કરવાનો, એટલે એ ખાસ ધ્યાન રાખજો. પછી બાકીનાનો વહીવટ થાય, એટલે આને એમને રહેવા દેવાનું. 64 પ્લસ 100, 160 ગુણ્યા 1 એટલે 160, એના ભાગ્યા 2 એટલે કેટલા થાય? 80. કરો હિસાબ આનો. 244 ભાગ્યા એનું વર્ગમૂળ કાઢો. 15.62 એકમ. આવડે કે ન આવડે? હવે તમને આમાં એવો પ્રશ્ન પૂછો તો કે સદિશ આરે, સદિશ આર એટલે એ પ્લસ બી એ, સદિશ એ સાથે બનાવેલો ખૂણો. સદિશ આરે એ પ્લસ બી સાથે બનાવેલો ખૂણો એટલે તમને ખબર છે કયો ખૂણાની વાત થાય છે? આલ્ફાની. યાદ છે ને? આ સદિશ એ હતો, અહીં સદિશ બી હતો, બે વચ્ચેના ખૂણાને શું કીધું હતું? થીટા. અહીંથી આપણે સબાસ બનાવ્યો હતો, આ આપણો સદિશ આર મળ્યો હતો, અથવા એ પ્લસ બી કહીજો. એને એ સાથે બનાવેલા ખૂણાને શું કીધું હતું આપણે? આલ્ફા. તો જો આ આલ્ફા ગણવું હોય તો સૂત્ર શું થાય? tan આલ્ફા બરાબર શું હતું? કોની સાથેનો ખૂણો ગણવાનો છે તમારે? એ સાથેનો. તો અહીંયા શું લખવાનું? એ બી કોસ થીટા, અહીંયા શું આવશે? બી સાઇન થીટા. મગજમારી તો કરવી જ પડશે હો, એ નથી થાકી જાવ તો પૂરું થઈ જાય. હાલો, એ બરાબર કેટલા મૂકશો? 8 પ્લસ બી બરાબર 10, અને કોસ થીટાની કિંમત કેટલી છે? થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? એ અને બી વચ્ચે. એ 60 આપ્યો. બી બરાબર કેટલા છે? 10, અને સાઇન 60. તો પહેલાં તમારે જુઓ તો અહીં સાદું રૂપ આપીએ આપણે. 10 ના 10, સાઇન 60 ની કિંમત √3/2 બરાબર ને? 8 ના 8, 10 ના 10, cos 60 ની કિંમત 1/2. ઓકે, આનો હિસાબ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીં 10 ના છેદમાં 2 એટલે 5 થાય ને? 5 ગુણ્યા √3 કરો તો √3 કહો એટલે 1.832 ગુણ નાખવાના. 8.66. ને અહીંયા પહેલાં ગુણાકારનો વહીવટ કરવાનો. આ 5 થશે ને 5 માં 8 ઉમેરી ગયો 13. તો ફાઇનલી tan આલ્ફા બરાબર કેટલા આવે છે? 0.67. પછી એક આંકડો બોલો, બે આંકડા. 66 61 આવે ને? હવે આલ્ફાને સૂત્રનો કરતા બનાવી ગયો તો આલ્ફા બરાબર શું થાય? tan ઇન્વર્સ 0.66 61. નેચરલ ટેન્જેન્ટમાં 0.66 61 નું જોવો. ₹31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 . 31.3 .
31.3 ડિગ્રી આવે ને? તેત્રીસ 33.7 ડિગ્રી. ધ્યાન અહીં રાખજો, જે પૂરું નથી થયું. જો આ ખૂણો કેટલો બન્યો? 33.7 ડિગ્રી. મગજમારી તો કરવી જ પડશે. મારો લેક્ચર પૂરો થઈ જાય હું માથું તો દુખવું જ પડે. હાલ, આ 33.7 ડિગ્રી હોય તો આ ખૂણો કેટલો થાય? સદિશ આરે બી સાથે બનાવેલો ખૂણો. આ ટોટલ કેટલો છે? 60. આટલામાંથી આટલું જાય તો આટલું મળે કે નહીં? આટલું એટલે કેટલું? 60 માંથી 33.7 બાદ કરો તો 26.3 ડિગ્રી હોય. એટલે એવું વિચારીએ કે નહીં હવે સદિશ આર એ સાથે 33.7 ડિગ્રીના ખૂણે હશે અને બી સાથે 26.3 ડિગ્રીના ખૂણે હશે. આવડે કે ન આવડે? એક દાખલો આપું, લખો લ્યો. લખો સદિશ એ અને બી ના મૂલ્ય અનુક્રમે 4 એકમ અને 8 એકમ છે. બે વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી હોય તો માનાંકમાં a પ્લસ બી મેળવો. તથા સદિશ આર અને સદિશ એ વચ્ચેનો ખૂણો મેળવો. સદિશ આર અને એ વચ્ચેનો ખૂણો એટલે હું? આલ્ફા. હાલો ટ્રાય મારો. જો અહીં ધ્યાન આપજો. આ દાખલામાં તમે મને કહેતા જશો એની કિંમત કેટલી આપી? 4 આપી ને. 4 નો વર્ગ 16. બી ની કિંમત 8 નો વર્ગ 66. 2 ના 2. એ ની કિંમત 4 છે, બી ની કિંમત 8 છે અને થીટા કેટલો આપ્યો? 30 ડિગ્રી. હાલો આનો વહીવટ કરીએ તો આમ થાય 16 પ્લસ 64. 8 4 32 ગુણ્યા 2 64 ને અહીંયા cos 30 ની કિંમત થાય √3/2. ઓકે, તો હવે થોડુંક તમને આવડવા મળ્યું હશે. 16 ના 16, 64 ના 64. 64 ભાગ્યા 2 કરો તો 32 ગુણ્યા √3 કરો 55.43. હાલો આ બધાનો સરવાળો કરીને વર્ગમૂળ કાઢો. 11.64 એકમ લ્યો. હવે હલવાઈ છે ગાડી અહીંયા tan આલ્ફા ગણવામાં. એના માટે આકૃતિ જોઈએ આપણે. આ સદિશ એ હતો, આ બી હતો, સબાસા બનાવે ને આ આપણો આર છે. આર એ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આલ્ફા. તો એ સાથેનો ખૂણો હોય તો tan આલ્ફા બરાબર શું આવે? પહેલાં એ જ લેવાનો. એ પ્લસ બી કોસ થીટા ઉપર શું આવે? બી સાઇન થીટા. હાલો બી કેટલા છે? 8. થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? અહીંયા એ અને બી વચ્ચેનો. કેટલો આપ્યો? 30. એ કેટલા છે? 4. બી 8 કોસ 30. સાઇન 30 ની કિંમત 1/2. 4 ના 4, 8 ના 8. કોસ 30 ની કિંમત √3/2. હવે એટલું તો આવડે કે નહીં? 8 ગુણ્યા 1 એટલે 8 ના છેદમાં 2 એટલે કેટલા આવે? 4. એટલે અંશમાંથી જાય 4. અહીંયા 8 ભાગ્યા 2 એટલે 4 થાય ને? 4 √3 કરો. એમાં 4 ઉમેરી ગયો 10.93. કેલ્ક્યુલેટરને જ માથાકૂટ કરવાની છે, તમારે કાંઈ બળતરા જ નથી, તોય જવાબ નહીં આવતા. 4 ભાગ્યા આ કરો 0.3059. હાલો આ tan આલ્ફાની કિંમત મળી. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? tan ઇનવર્સ 0.3659. નેચરલ ટેન્જન્ટમાં જુઓ તો આનું 20.1 ડિગ્રી મળે. એટલે કે સદિશ આર એ સાથે કેટલો ખૂણો બનાવે? 20.1 ડિગ્રીનો. તો બી આરે કેટલો ખૂણો બનાવતો હોય? ટોટલ 30 છે. ટોટલ 30 છે.
9.9 ડિગ્રી આવશે ને 30માંથી 20.1 બાદ કરો એટલે બી સાથેનો ખૂણો બની જાય. ઓકે, તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. નવા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે ફરીવાર મળીશું. ગુડ બાય.